નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. વિવિધતામાં જ એકતા આપણી તાકાત હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતનો કર્યો ઉલ્લેખ. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના નિવાસસ્થાને ઉગાદી મિલન સમારોહમાં ખાસ ઉપસ્થિતિ. સૂર્યશક્તિ વડે ઉર્જા ઉત્પાદનનું રાષ્ટ્રીય આંદોલન દેશવાસીઓનો પરમ માર્ગ હોવાનું કહેતા પ્રધાનમંત્રી પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયે આયોજિત વૈશ્વિક સંમેલનને પ્રકૃતિ જતનનો આપ્યો મંત્ર. કુપોષણ અને રસીકરણ માટે પણ માંગ્યો સહકાર. ગુજરાતમાં વિકાસ ક્ષેત્રે શ્રેષ્ઠ વિકાસ સાથે સુરત રોલ મોડેલ બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાત દરમિયાન ફ્લાયઓવર બ્રિજ અને સિટી બસનું કર્યું લોકાર્પણ. 284 LIG આવાસની ફાળવણીનો પણ કર્યો ડ્રો. સુરતને દિલ્હી સાથે વધુ એક સીધી ફ્લાઇટ અર્પણ કરવા માટે હાજર રહ્યા નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા. એર ટ્રાફિકના આંકડા સતત ઊંચે જતા હોવાથી હવાઈ સેવાના નકશા ઉપર મહત્વનું મથક હવે સુરત બનવાનો સાંસદ CR પાટીલે વ્યક્ત કર્યો વિશ્વાસ. ગુજરાત ભાજપના સુકાની એવા જીતુ વાઘાણી રાજકોટના પ્રવાસે હોવાથી તેમનું માર્ગદર્શન હાંસલ કરવા જિલ્લા ભાજપે યોજી કારોબારી બેઠક. મતદાન માનસ સમીપે સદાય ભાજપની છબી ઉત્તમ રહે તેવા નેક દિલ પ્રયાસ માટે કાર્યકર્તાઓને અપાઈ શીખ. ધરમશાલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે મેળવી નજીવી સરસાઈ. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના 300 રન સામે ભારતનો પ્રથમ દાવ 332 રને સમેટાયો. રવિન્દ્ર જાડેજાએ નોંધાવ્યા મહત્વપૂર્ણ 63 રન. લિયોને ઝડપી ભારતની 5 વિકેટ. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિવિધતામાં જ એકતા આપણી તાકાત છે. આપણે જેટલી એકતાથી આગળ વધીશું તેટલા જ શ્રેષ્ઠ બનીશું. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ઉગાદી મિલન સમારોહમાં પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક વિવિધતાઓની વાત કરતા કેન્દ્ર સરકારના કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતનો ઉલ્લેખ પણ કર્યો. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં દેશમાં વિવિધ નામથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં નવા વર્ષની શરૂઆત પ્રસંગે વેંકૈયા નાયડુએ ત્યાં ઉગાદી મિલન કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત કેન્દ્રીય મંત્રી અને નેતાઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. उस पर्व को मनाने की पद्धति अलग होगी, लेकिन भारत को जब राजनीतिक दृष्टि से एकता नहीं थी तब भी राजनीतिक व्यवस्था के तहत भारत बिखरा हुआ था तब भी इन परंपराओं ने सांस्कृतिक धारा के माध्यम से एक बनाए रखा था, जोड़ करके रखा था. आज भी भारत की एकता में सबसे बड़ा बल इसी एक धागे के कारण संभव हो रहा है और उसे हम जितना बल देंगे उतना देश की एकता को बढ़ावा मिलेगा. મંત્રી મોદીએ મહત્વનું એલાન કરતા કહ્યું હતું કે 2030 સુધીમાં ભારત પોતાની 40% ઉર્જા જરૂરિયાત બિનઅશ્મિભૂત સ્ત્રોત મારફતે સંતોષે તેવું આયોજન છે. માઉન્ટ આબુ ઉપર આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા મહાસંમેલનને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે બ્રહ્માકુમારી જેવી લાખો સાધક પરિવાર ધરાવતી સંસ્થાએ સૌર ઉર્જા, સફાઈ અભિયાન, રસીકરણ જેવા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ. संकट से जूझ रही है, ग्लोबल वार्मिंग से, उसमें दुनिया के लिए भारत किस प्रकार से काम आ सकता है. भारत ने संकल्प किया है 2030 तक, यानी आज से 13 साल के भीतर भीतर भारत की जो टोटल ऊर्जा है, रिक्वायरमेंट है, उसमें 40% उसकी पूर्ति नॉन फोसिल फ्यूल बेस्ड रिन्यूएबल एनर्जी से ही करने का हमारा लक्ष्य है.
જમ્મુ કાશ્મીરમાં પીડીપીના મંત્રી ફારૂક અંદ્રાબીના ઘર પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. પીડીપી મંત્રીના અનંતનાગ સ્થિત પૈતૃક મકાન પર હુમલો કરાયો હતો. આ હુમલા દરમિયાન 5 સરકારી SLR રાઇફલ લૂંટી લેવાઈ હતી. ઘાયલો પૈકી એકની સ્થિતિ નાજુક છે. હુમલા વખતે મંત્રી ફારૂક અંદ્રાબી તેમના નિવાસ સ્થાને હાજર ન હતા. શ્રીનગર અને અનંતનાગ સંસદીય ક્ષેત્રની પેટા ચૂંટણીમાં અડચણ ઊભી કરવા આ હુમલો કરાયો હોવાનું મનાય છે. હુમલાને પગલે દક્ષિણ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયું છે. મંત્રી ફારૂક અહેમદ અંદ્રાબી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના માસા પણ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં વિકાસ ક્ષેત્રે ઉન્નત વિકાસ સાથે સુરત રોલ મોડેલ બન્યું છે. ગઈકાલે તેમણે સુરતમાં વિવિધ વિકાસ કાર્યોનું તકતી અનાવરણ કર્યું હતું. તેમણે સુરત મહાનગરપાલિકાના 201.87 કરોડના વિકાસ કાર્યો તેમજ BRTS ફેઝ 2 અંતર્ગત ફ્લાયઓવર બ્રિજ અને સિટી બસનું પણ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે 284 LIG આવાસની ફાળવણીના ડ્રો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 100 દિવસમાં કરેલા 125 નિર્ણય અને વિકાસ ગાથા વર્ણવી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા 3 મહત્વના બિલ અંગે પણ માહિતી આપી હતી. વર્ષોથી ખાનગી જમીનો પર રહેતા લોકોને જમીનના હક મળી રહે તે માટે સરકાર નિર્ણય લઈ રહી હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. અમદાવાદમાં રાજસ્થાન યુવા મંચ દ્વારા આયોજિત ફાગ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના વિવિધ પ્રાંતના બિન ગુજરાતીઓ ગુજરાતમાં એકરૂપ થઈને રાજ્યના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રીના સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરતા તમામ સમાજના લોકોને આગળ વધવા અને રાજ્યના વિકાસમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ સરકાર પારદર્શી સરકાર છે અને લોક ઉપયોગી પ્રશ્નોનો સામેથી ઉકેલ લાવી રહી છે. આ પ્રસંગે તેમણે ગૌહત્યા, ખાનગી શાળાઓમાં ફી વધારો અને જમીની હકને લઈને વિધાનસભામાં રજૂ થનારા બિલ અંગે પણ વાત કરી હતી. રાજસ્થાની યુવા સંઘ તરફથી ફાગ મહોત્સવનો કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાતમાં બિન ગુજરાતી ઘણા પ્રાંતના લોકો જેમ દૂધમાં સાકર ભળે તેમ આપણે ત્યાં બધા શહેરોમાં મોટી સંખ્યામાં આપણે ત્યાં વર્ષોથી રહે છે, વેપાર કરે છે, કામ ધંધા કરે છે અને અંતે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત વિરુદ્ધ એક રાષ્ટ્ર ભારત માતાના સૌ સંતાન છીએ અને સૌ સાથે મળી અને આ દેશના વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીને આગળ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના અડાલજમાં આવેલા ત્રિમંદિરના દર્શન કર્યા હતા. ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીએ પૂજ્ય દાદા ભગવાનના શિષ્ય અને પૂજ્ય નિરૂમાનો આધ્યાત્મિક વારસો સંભાળી રહેલા દીપકભાઈ સાથે સત્સંગ પણ કર્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના અગ્રણીઓ અને દાદા ભગવાનના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. બે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે પ્રદેશ ભાજપે સાબરકાંઠાના પ્રાંતિજથી પેજ પ્રમુખ સંમેલનના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપે માઇક્રો પ્લાનિંગના ભાગરૂપે પેજ પ્રમુખ સંમેલન શરૂ કર્યા છે. પ્રાંતિજમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયા, સાંસદ દીપસિંહ રાઠોડ સહિત જિલ્લાના અગ્રણીઓએ હાજરી આપી હતી. સંમેલનમાં 1000થી વધુ ચૂંટણી પેજ પ્રમુખ હાજર રહ્યા હતા. દરેક પેજ પ્રમુખને ફાળે 50 મતદાતાની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ ગાથા લોકો સુધી પહોંચાડશે, જે માટે માહિતી પુસ્તિકાઓ પણ તૈયાર કરાઈ છે. આગામી દિવસોમાં આ ચૂંટણી માટે કાર્યકર્તાને પેજ પ્રમુખ તરીકે પોતાના વિસ્તારમાં બૂથમાં કામગીરી માટેનું પૂરેપૂરું તૈયારી થાય એ માટેની આજે પ્રોત્સાહિત કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના 25 કાર્યકર્તા જોડાયા છે અને 20 થી 25 યુવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, ગોવામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે એના અનુદાને એના માર્ગદર્શન જોઈ અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણ કર્યું છે.
વડોદરામાં આવેલી દુમાડ ચોકડી પાસેના ફાર્મ હાઉસમાં જિલ્લા કોંગ્રેસે બક્ષી પંચ માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ સિદ્ધાર્થ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. સમારોહમાં જિલ્લાના કાર્યકરો તેમજ અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ કાર્યકરોને સંગઠિત થઈને વંચિતોને ન્યાય અપાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધુ બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું કે પાર્લામેન્ટમાં નવું પંચ રચીને આવનારા સમયમાં બક્ષીપંચની જાતિઓ અંગે નિર્ણય કરવામાં આવશે. આ બધી અટપટોમાં નાખીને મુખ્ય વાત જે બક્ષીપંચ ઓબીસી સેલ એના લોકોના વિકાસ માટે, એના શિક્ષણ માટે, એના આરોગ્ય માટે, એમના યુવાનોની રોજગારી માટે ભારતીય જનતા પાર્ટી બિલકુલ બેદરકાર છે અને એની સામે આ સંમેલન યોજવામાં આવ્યું છે. 8મી એપ્રિલે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બનાસકાંઠાની નાંદોત્રા ઠાકોરવાસ ગ્રામ પંચાયતમાં ગ્રામજનોએ પ્રથમવાર તમામ મહિલા સભ્યોને બિનહરીફ ચૂંટીને સમરસતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જોઈએ એક રિપોર્ટ. બનાસકાંઠાનું દાંતીવાડા તાલુકાનું નાંદોત્રા ઠાકોરવાસ ગામ 1300ની વસ્તી ધરાવે છે. ગામમાં દરબાર સમાજની વસ્તી વધુ છે. તેથી ચૂંટણીમાં દર વર્ષે દરબાર સમાજના વ્યક્તિ સરપંચ તરીકે ચૂંટાતા હતા. ત્યારે આ વખતે ગામના વડીલોએ ચૂંટણી કર્યા વગર દરબાર જાતિ સિવાયની બક્ષીપંચ જાતિની મહિલાઓને ગામની કમાન સોંપવાનો નિર્ણય કર્યો છે. ગામના વડીલોની સલાહને ગામના તમામ જાતિ સંપ્રદાયના લોકોએ સ્વીકારતા નાંદોત્રા ઠાકોરવાસ ગામમાં પ્રથમ વખત સરપંચ સહિત 11 મહિલા સભ્યોની પેનલ સમરસ થઈ છે. અમે બક્ષીપંચ જાતિની મહિલાઓ નવયુવાન પસંદ કરી છે અને સમરસ બનાવી છે. એટલે અમે ગામે લોકોએ ભાવનાથી આ બહેનોની નવયુવાન ચૂંટી છે કે ગામનો સમરસ પંચાયતમાં કામ કરશે, ધગસ થશે અને ગામનો વિકાસ થશે. એ કારણથી અમે આ બહેનોની ચૂંટી છે અને સમરસ બનાવ્યું છે. અમે ગામ લોકોએ અને સરદાર કૃષિનગરના માણસોએ ભેગા મળી એક એવો નિર્ણય લીધો કે આ વખતે મહિલા સશક્તિકરણ જે નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા મૂકેલ છે એનો આપણે ઉપયોગ કરીએ. નાંદોત્રા ઠાકોરવાસ ગામ આજે તેના 50 વર્ષોના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બનતા ગામની મહિલાઓ ગામનો વિકાસ કરવા તત્પર બની છે. સાંભળો પહેલીવાર સરપંચ અને સભ્ય બનેલી બહેનો શું કહે છે. મોદી સાહેબે એમ કીધેલું છે કે મહિલાનો બધો વહીવટ આલો તો અમારે અમારા ગામ તરીકે અમારે સરપંચ બનાયા સાથે ગામ લઈને અમે કામ કરશે. સારામાં સારું અમને વિનંતી થાય છે. આટલા દિવસે ભાઈઓ સરપંચમાં હતા. આજે અમને ગામ ભેગું થઈને બહેનોને સરપંચમાં અને સભ્યમાં બધા ગામ સૌ ભેગા થઈને અમને ઓર્ડર અપાયો. એટલું ખૂબ ખૂબ ગામનો આભાર. વહીવટી તંત્ર અને સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં હવે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા વધી રહી છે. ત્યારે નાંદોત્રા ગામે ઓછી વસ્તી ધરાવનાર સમાજની બહેનોની બિનહરીફ વરણી કરી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. કચ્છના જખાઉ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન ભારતીય તટરક્ષક દળ મીઠા પોર્ટથી 30 નોટિકલ માઇલ પર નોન ફિશિંગ ઝોનમાંથી 9 ખલાસીઓ સાથે પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ હતી, જેને જખાઉ બંદરે લવાઈ હતી. દરિયામાં ખરાબ હવામાનને કારણે આ બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે ઝડપાયેલા તમામ માછીમારો પાકિસ્તાની નાગરિક છે, જેથી ભારતીય જળસીમામાં પણ દાખલ થવા પાછળ તેમનો કોઈ બદ ઇરાદો હતો કે કેમ તે અંગે પૂછપરછ થઈ રહી છે. 23 માર્ચે બપોરના સમયે આ ઓપરેશન પાર પડાયું હતું. મહત્વનું છે કે તાજેતરમાં જ 104 ભારતીય માછીમારો સાથેની બોટનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યું છે, જેને લઈને દરિયાઈ જળ સીમા પર પેટ્રોલિંગ વધારી દેવાયું છે, જેમાં આ પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા હતા. સુરતથી દિલ્હી માટે ગઈકાલથી શરૂ થયેલી સ્પાઇસજેટ ફ્લાઇટના ઉદ્ઘાટન માટે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા રવિવારે ખાસ સુરત આવ્યા હતા. સુરતથી દિલ્હી વચ્ચે શરૂ થયેલી આ ફ્લાઇટને ટેક ઓફ કરાવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે અહીં જે પ્રકારે એર ટ્રાફિક વધી રહ્યો છે એ જોતા સુરતને વધુ વિમાની સેવા મળી શકશે. સુરતને દેશના અન્ય શહેરો સાથે ઝડપથી વિમાની સેવા દ્વારા સાંકળી લેવામાં આવશે. સ્પાઇસજેટના સીઈઓએ છેલ્લા 6 મહિનામાં સ્પાઇસની વિમાની સેવામાં
92% વધારો થયો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોને સંબોધતા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ હિન્દુઓના ઉત્કર્ષ માટે સક્રિય થવા આહવાન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુજ ફર્સ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં યુવાનોને રોજગારી, સુરક્ષા, બાળકોને મફત શિક્ષણ જેવા મુદ્દાઓ ઉજાગર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત શ્રી મોહનદાસ મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં સમાજના તમામ વર્ગના આર્થિક ઉત્થાન માટે અહીં ઠરાવ પસાર કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, સંતો, મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. हम चाहते हैं कि देश का हिंदू समृद्ध बने. हमें चाहिए रोजगार, हमें चाहिए शिक्षा, हमें चाहिए सुरक्षा. और इसी क्रम में मैं किसान पर आता हूं. इस देश में 4 लाख किसानों ने 10 वर्ष में आत्महत्या की. आधे किसानों के सर पर ऋण है. मैं सरकार से मांग करता हूं कि किसानों की पानी की चिंता करो, बिजली की चिंता करो. अरे किसानों का पानी और बिजली की व्यवस्था और उचित दाम दोगे तो किसान ऋण नहीं लेगा, यह सरकार को भी ऋण देने का काम करेगा. રાજકોટમાં ગુજરાત ભાજપના સુકાની જીતુ વાઘાણીનો પ્રવાસ કાર્યક્રમ હોવાથી જિલ્લા કારોબારીનું આયોજન કરી તેમનું માર્ગદર્શન લેવાની કવાયત હાથ ધરાઈ હતી. વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોવાથી બૂથ કક્ષાએ મતદાર સંપર્કનું માળખું એકદમ જીવંત બનાવવા માટે શ્રી વાઘાણીએ સૌને તાકીદ કરી હતી. મહિલા વર્ગમાં ભાજપની લોકપ્રિયતા વધારવા માટે શ્રી સશક્તિકરણ માટે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરાવેલી યોજનાઓની વાત પહોંચાડવા નિર્ણય થયો હતો, તો સોશિયલ મીડિયા મારફતે નવા અને યુવા મતદારનું મન ભાજપ તરફી બનાવવાના ઉપાય વિશે ચર્ચા થઈ હતી. સૌરાષ્ટ્રભરમાં જરૂર પડે ત્યાં કાર્યકર્તા મોકલવાનું આયોજન પણ આ બેઠકમાં હાથ ધરાયું હતું. બૂથ સ્તરના કાર્યકર્તાઓ રાજ્યભરમાંથી ભેગા થાય અને કાર્યકર્તા સંમેલનમાં અમિતભાઈનું માર્ગદર્શન મળે. જે પ્રકારનો માહોલ, જે પ્રકારનું વાતાવરણ, અમિતભાઈની દીર્ઘદ્રષ્ટિ, એમની સૂઝબૂઝ અને એમના વિચારનો લાભ ભારતીય જનતા પાર્ટીની ટીમને અને કાર્યકર્તાને મળે, અમને સૌને મળે, એના માટે ખૂબ મોટું સંમેલન રાખ્યું છે. કુલ મળીને કાર્યકર્તાનો ઉત્સાહ, જનતાનો ઉત્સાહ, જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન આપવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ગરીબલક્ષી કાર્યક્રમો જે યોજ્યા છે, તમામ વર્ગને સાથે લઈ અને જે નિર્ણયો કર્યા છે, એને દેશની જનતાએ સમર્થન આપ્યું છે, ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં પણ 2017ની ચૂંટણી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વધારે મજબૂતાઈથી ફિલ્ડમાં જાય માટે ખૂબ મોટું સંમેલન અમિતભાઈના માર્ગદર્શન માટે થઈ અને અમે રાખ્યું છે. સુરતના બારડોલી ખાતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય મંત્રી અનંત ગીતેના હસ્તે કોમન એન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના હેતુથી આ બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. ઇસરોલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારના રાજ્યકક્ષાના મંત્રી રોહિત પટેલ ઉપરાંત ઉદ્યોગો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 500થી વધુ મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટને સપ્ટેમ્બર 2016 દરમિયાન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી મંજૂરી આપવામાં આવી હતી. આશરે ₹50.27 કરોડના ખર્ચે તૈયાર થનારા આ સ્ટેટ ઓફ ધી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. दुर्भाग्य से पिछले 2 साल में बीएचएल भी कुछ समय के लिए घाटे में रही, लेकिन अब हम घाटे से बाहर निकल रही है. इस साल में 3 क्वार्टर्स में हमें प्रॉफिट हुआ है और अगला 4थे क्वार्टर्स में भी प्रॉफिट होगा. और अगले साल से फिर बीएचएल जो एक समय में 50,000 करोड़ से ऊपर उनका टर्नओवर हुआ करता था, जो दुर्भाग्य से गिरकर 32,000 करोड़ तक आया है. સુરત મહાનગરપાલિકા સંચાલિત એક પ્રાથમિક શાળામાં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. કવિ કલાપી પ્રાથમિક શાળામાં બાળકોના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ કે નોટબુકનું વિતરણ અથવા કેક કાપીને જન્મદિવસ નથી ઉજવાતો. અહીં આ ઉજવણીના પૈસાને શહીદોના પરિવાર માટે ફંડ સ્વરૂપે એકત્રિત કરવામાં આવે છે.
થોડા સમય અગાઉ જ 3,300 રૂપિયા એકત્રિત કરીને જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરવામાં આવ્યા હતા. શાળામાં શરૂ કરાયેલી વીરાંજલી યોજના અંતર્ગત જે તે બાળકના જન્મદિવસે તે બાળક ચોકલેટ વહેંચવાને બદલે તેટલી જ રકમ આ યોજનાના ફંડના બોક્સમાં નાખે છે. આ એક નાનકડા પ્રયાસથી વિદ્યાર્થીઓમાં જવાનો પ્રત્યે સંવેદના જાગે છે, બીજાને મદદ કરવાની ભાવના જાગે છે. આ પ્રયાસની વાલીઓએ પણ સરાહના કરી છે. અમે અમારી બર્થડેના પૈસા વીરાંજલી યોજનામાં ભેગા કરીએ છીએ અને તે શહીદોના પરિવાર માટે તેને મદદરૂપ થાય તે માટે આપીએ છીએ. અમે બર્થડેના પૈસા ભેગા કરીએ છીએ તે વીરાંજલી યોજનાના બોક્સમાં નાખીએ છીએ કારણ કે તે શહીદોના પરિવારને મળે છે અને તેને મદદરૂપ થાય છે. જેમાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ નથી લાવતા અને ચોકલેટનો જે ખર્ચ છે 2, 5 કે 10 રૂપિયા કે 25 રૂપિયા તે વીરાંજલી યોજના બોક્સમાં નાખી અને આ જે યોજના છે તે અમે જરૂરિયાતમંદ માટે અમે અને શહીદોના પરિવાર સુધી આ રૂપિયા પહોંચે છે તેનો અમારા બાળકોને લાગણી અને ખુશી અને ગર્વનો અનુભવ થાય છે. આજે આપણે એક એવા દિવ્યાંગ વ્યક્તિને મળીશું કે જે દિવ્યાંગ હોવા છતાં એ દિવ્યાંગ વ્યક્તિની જેમ નથી જીવતા, પરંતુ સામાન્ય માણસ પણ થાપ ખાય તેવું જીવન જીવે છે. ટેકનોલોજીને પચાવી જાણનારી આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની લીપી વગર એન્ડ્રોઈડ ફોનનો ફ્રેન્ડલી યુઝ કરે છે. આવો જોઈએ એક વિશેષ રિપોર્ટ. આ છે સુરેશભાઈ ચાવડા, જે નાનપણથી સંપૂર્ણ અંધ છે. તેમના માતા પિતા તો હયાત નથી, પરંતુ તેમની બહેન સાથે રહે છે. હાલ તેઓ અમરેલી ખાતે દિવ્યાંગ બાળકોને ભણાવી રહ્યા છે. સુરેશભાઈના કહેવા પ્રમાણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગોને મોબાઈલ ફોન ભેટ આપ્યા હતા. બસ ત્યારથી જ એન્ડ્રોઈડ ફોન વાપરવાની સુરેશભાઈએ શરૂઆત કરી. સુરેશભાઈ સ્માર્ટફોનનો યુઝ સ્માર્ટલી કરી રહ્યા છે. તેઓ નોર્મલ માણસની જેમ વોટ્સએપ મેસેજ અને ઓનલાઈન ખરીદી પણ વોઇસ ટેકનોલોજીથી સરળતાથી કરે છે. 3 ટોક્સના માધ્યમથી અમે હર કોઈ મેસેજ છે, પછી વોટ્સએપ મેસેજ છે, ટેક્સ્ટ મેસેજ છે, આવી રીતે બધું અમે રીડ. માનો કે આપણે કોન્ટેક્ટ નંબર શોધવો હોય, બરાબર, તો અમારે જે એપ્સમાં વોઇસ સર્ચ નામનું મેન્યુ આવે છે, તો વોઇસ સર્ચમાં જઈ અને એમ કહેવાય કે મારે કોલ જિગ્નેશભાઈને કોલ કરવો છે, તો કોલ જિગ્નેશજી આવું હું બોલું એટલે ઓટોમેટિકલી કોલ જિગ્નેશભાઈને કોલ. આપણે આવા જ એક બીજા દિવ્યાંગની વાત કરીશું. આ છે ધીરેન વાઢેર, જે સુરેશભાઈના જ વિદ્યાર્થી છે, જે તેમની જેમ જ એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. તેઓના ફોનમાં ટોક્સ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે, જે કોઈ પણ શબ્દનું અવાજમાં પરિવર્તન કરે છે અને ટોક્સ દ્વારા એન્ડ્રોઈડ ફોનમાં દરેક શબ્દ લખવા અને સાંભળવામાં તેઓને સરળતા રહે છે. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન શોપિંગમાંથી કંઈ પણ વસ્તુ મંગાવી હોય તે ઇન્ટરનેટના માધ્યમથી મંગાવી શકીએ. જે મોબાઈલની અંદર આપણું એમેઝોન શોપિંગનું એકાઉન્ટ હોય તેના ઉપરથી તમે કંઈ પણ વસ્તુ મંગાવી હોય તો મંગાવી શકો. અમારે મોબાઈલની અંદર જે ટોક્સ રીડ કરે એના ઉપરથી અમે મોબાઈલ ઓપરેટ કરીને મંગાવી શકીએ. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ દિવ્યાંગોની ચિંતા કરી છે અને હાલ જ્યારે તેઓ પ્રધાનમંત્રી છે ત્યારે પણ તેમના પ્રિય અને તેમની હૃદયની નજીક વસનારા દિવ્યાંગો માટે અસંખ્ય યોજનાઓ લાવી તેમને તમામ પ્રકારની સુવિધા આપી તેમના હિતેચ્છુ બન્યા છે. દૂરદર્શન સમાચાર માટે ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ. ગાંધીનગરમાં આવેલા સીમા સુરક્ષા બળ ફ્રન્ટિયરના મુખ્યાલયમાં ગોલ્ફ ટુર્નામેન્ટ 2017નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ, સીઆરપીએફ, કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ, ઓએનજીસી અને કેન્સવિલે ગોલ્ફ ક્લબના 32 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં માસ્ટર રચિત મનકોઠી વિજેતા રહ્યા હતા, તો માસ્ટર સવાઈ ભાટી રનર્સઅપ રહ્યા હતા. વિવિધ કેટેગરીમાં કુલ 10 ખેલાડીઓને વિજેતા જાહેર કરાયા હતા. વિજેતાઓને સુનૈના તોમર અને અજયકુમાર તોમરે પુરસ્કાર થી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને અજયકુમાર તોમરે અભિનંદન પાઠવ્યા હતા. દાહોદમાં 108 કલાકારોએ 140થી વધુ નવતર કલાકૃતિઓનો ટ્રાવેલિંગ મેગા પેઇન્ટિંગ એક્ઝિબિશનનો શુભારંભ કર્યો છે. 25 માર્ચથી શરૂ થયેલું આ પ્રદર્શન આગામી 3 એપ્રિલ સુધી નગરજનો નિહાળી શકશે. વિઘ્નહર્તા ગણેશજીની અનેક કલાકૃતિઓ અહીં પ્રદર્શિત કરાઈ છે. આ એક્ઝિબિશનમાં માત્ર ગુજરાત જ નહીં, દેશ તેમજ વિશ્વના કલાકારોની કૃતિઓ પણ રજૂ કરાઈ છે. એક્ઝિબિશનમાં કાગળના ટુકડાઓમાંથી બનેલી ગણેશજીની પ્રતિમાએ ખાસ આકર્ષણ જમાવ્યું છે, તો ભંગારના સામાનમાંથી પણ ગજાનનની તૈયાર કરાયેલી પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.
ગણેશજીની પેન્ટિંગો બનાવીને મૂકી છે, જે પોતપોતાનો અંદરનો એક અલગ ક્રિએશન આપે છે. બધાની જે અલગ અલગ જે ઇમેજિનેશન હોય છે ગણેશજીનો એ આપે છે. અને વિઘ્નહર્તા ગણેશજીના જેટલા સ્વરૂપ અહીં આપ્યા છે બધા એકબીજાથી અલગ છે. આજે વિશ્વ રંગમંચ દિવસ છે. આવો જોઈએ નાટકોના ઉદ્ભવ અને સંવર્ધનની વાત દર્શાવતો અમારો ખાસ અહેવાલ. વિશ્વ એક રંગમંચ અને આપણે સૌ કઠપૂતળીઓ. સૌ પોતાના પાત્રો ભજવવા અહીં આવે છે અને જાય છે. શેક્સપિયરના નાટક જેક્સનો આ વિખ્યાત સંવાદ અત્યારે સૌને યાદ આવે છે, કારણ કે આજે દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો છે વિશ્વ રંગમંચ દિવસ. ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ 1961 થી 27 માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઉજવવામાં આવે છે. મનોરંજનના આજના આધુનિક સમયમાં પણ રંગમંચની એક વિશિષ્ટ ઓળખ છે. ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર એ અભિનય કળાનો સૌથી પ્રાચીન ગ્રંથ છે, જેમાં દર્શાવાયેલા નૃત્ય અને નાટ્ય કળાના સિદ્ધાંતો શાશ્વત છે. તેમજ આપણા દેશના પ્રાચીન નાટ્યકારો પૈકીના કાળિદાસની રચનાઓ આજે પણ ઉત્તમ નાટ્ય કૃતિઓનું ઉદાહરણ છે. આજે સોશિયલ મીડિયામાં ફેસબુક તેમજ ટ્વિટર પર વિશ્વ રંગમંચ દિવસ ચર્ચાનો વિષય રહ્યો અને ટ્વિટર પર #વર્લ્ડ થિયેટર ડે ટ્રેન્ડ થયું છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી રવિવારે જામનગરની મુલાકાતે હતા, જ્યાં તેઓએ ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજી હતી. સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમની તસવીરો જીતુભાઈએ ટ્વીટ કરી શેર કરી છે. અભિનેતા અનુપમ ખેરે હિમાચલ પ્રદેશના સિમલામાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે, જે એમણે પોતાની માને ભેટ કર્યું છે. फेसबुक पर आ वीडियो शेयर કરી એમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. नमस्कार दोस्तों, हम हिंदुस्तानियों की पूरी जिंदगी एक ख्वाहिश होती है कि जहां हम पले बड़े, जहां पैदा हुए, वहां अपना एक घर जरूर होना चाहिए. मैं शिमला में पैदा हुआ. मैं इस समय जतोग में हूं, शिमला से कुछ किलोमीटर दूर. मेरे पिताजी यहाँ फॉरेस्ट डिपार्टमेंट में क्लर्क थे. हम पूरी जिंदगी गवर्नमेंट क्वार्टर्स में रहे, किराए के मकानों में रहे और किसी वजह से मैं यहाँ जगह नहीं ले सका. लेकिन आज मैं शिमला में आया हूँ, एक छोटा सा घर लिया है जो मैं अपनी माँ को देना चाहता हूँ. शी इज एक्सट्रीमली हैप्पी. शी इज बीन टीयरी आइड सिंस यस्टरडे. शी सेज दैट दिस इज द मोस्ट ब्यूटीफुल थिंग दैट कुड हैव हैपेंड. पिताजी यहाँ होते तो और अच्छा लगता. तो मैं इन वादियों में हूँ, यहाँ की खुशबू में हूँ और बहुत अच्छा लग रहा है मुझे, और ये खुशी मैं आप लोगों के साथ शेयर करना चाहता था. ઉત્તર પ્રદેશના રાજેશ સિંઘે પોતાના ગામને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું અભિયાન ઉપાડ્યું, જેની પ્રેરક વાત દર્શાવતો આ વિડીયો યુનિસેફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર દર્શાવવામાં આવ્યો છે. अब सौंधी सौंधी आती है हवा, सारे खेत खलियानों को चूम के बदला. उत्तर प्रदेश रे. ये है मिर्जापुर जिले का बगही गांव, जो कि पूरी तरह से खुले में शौच मुक्त हो गया है. आइए मिलते हैं बगही के प्रधान राजेश सिंह से. हर महीने की 25 तारीख को हम गांव में स्वच्छता दिवस मनाते हैं. महिलाएं कलश लेकर पूरे गांव में भ्रमण करती हैं ताकि लोगों में स्वच्छता की जागरूकता फैले. राजेश सिंह अपने गांव के हर वर्ग के व्यक्ति को साथ लेकर चले और बिना किसी भेदभाव के हर घर में शौचालय बनवाए. मेरा गांव तो खुले में शौच मुक्त हो गया है. आइए मिलकर अपने प्रदेश को, अपने देश को खुले में शौच से मुक्त बनाएं. ક્રિકેટ.
ધરમશાલા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી અને શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ભારતે 32 રનની સરસાઈ મેળવી છે. આજે ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 332 રને પૂરો થયો હતો. અગાઉ ગઈકાલે 6 વિકેટે 248 રને અધૂરો રહેલો દાવ રવિન્દ્ર જાડેજા અને વૃદ્ધિમાન સહાયે આગળ ધપાવ્યો હતો. બંને વચ્ચે 96 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી. કુલ 317ના સ્કોરે જાડેજા અંગત 63 રને આઉટ થયા બાદ સહા પણ અંગત 31 રને આઉટ થયો હતો. ત્યાર પછી બીજા દાવ માટે બેટિંગમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે વોર્નરની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. છેલ્લા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 31 રન નોંધાવ્યા છે. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.